નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આજે ગુજરાત. હું છું સંજીવની. શરૂઆત કરીએ. જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ સાથે ચાલી રહેલી અથડામણમાં 4 જવાન શહીદ થયા છે, જ્યારે કે જવાનોએ જૈશ-એ મોહમ્મદના 3 આતંકવાદીને ઠાર કરી દીધા છે. 4 જવાનો શહીદ થયા બાદ ભારતીય જવાનોએ આતંકવાદીઓ પર જવાબી ફાયરિંગ કર્યું અને જે મકાનમાં આતંકવાદીઓ છુપાયા હતા તે મકાનને જ રોકેટ લોન્ચરથી ઉડાવી દીધું, જેમાં આતંકી રશીદ ગાઝી ઉર્ફે કામરાન અને આતંકવાદી હિલાલ અહેમદને ઠાર મારવામાં આવ્યા છે. આ ઉપરાંત એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે, એટલે કે કુલ 3 આતંકવાદીઓને ઠાર મરાયા છે. આતંકી રશીદ ગાઝીએ જ પુલવામામાં સીઆરપીએફ બસ પર હુમલાનો પ્લાન ઘડ્યો હતો, ત્યારે પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડને ઠાર મારી દેવામાં આવ્યો છે. તો પુલવામામાં વધુ એક આતંકી ઠાર મરાયો. આમ કુલ 3 આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે. આતંકવાદી હુમલા બાદ સેનાની સૌથી મોટી આ કાર્યવાહી, જેના જવાબમાં સેનાએ જૈશ-એ મોહમ્મદના ટોપ કમાન્ડરને ઠાર માર્યો છે. રાશિદ ગાઝી, જે પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો, તેને ઠાર મારવામાં સેનાને સફળતા થઈ છે. આઈડી એક્સપર્ટ પણ હતો રાશિદ ગાઝી. તેની સાથે અન્ય 2 આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા છે. તો મસૂદ અઝહરે રાશિદ ગાઝીને કાશ્મીરની જવાબદારી સોંપી હતી. પુલવામા અવંતીપુરા ત્રાલમાં પણ આ આતંકવાદી સક્રિય હતો. ત્યારે ગાઝી 2 સાથી સાથે ડિસેમ્બરમાં ભારતમાં ઘૂસ્યો હતો અને ત્યારથી આ યોજના બનાવી રહ્યો હતો. જમ્મુ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ રાજ્યમાં પણ સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને સુરક્ષા સંદર્ભે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ બેઠકમાં રાજ્યના સિનિયર મંત્રીઓ તથા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ તિવારી, ડીજીપી શિવાનંદ ઝા અને આઈબીના એડીજી આરબી બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા, તેમજ મુખ્ય સચિવ ડોક્ટર જીએન સિંહ, અગ્ર મુખ્ય સચિવ કે કૈલાશનાથન, એટીએસ ડીઆઈજી હિમાંશુ શુક્લ, નિવૃત્ત એર માર્શલ અને ડિફેન્સ ક્ષેત્ર ગુજરાત સરકારના સલાહકાર આરકે ધીર પણ હાજર રહ્યા હતા. જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા હુમલા બાદ રાજ્યમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી છે. સુરક્ષા સંદર્ભે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તેમના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક શરૂ કરવામાં આવી છે. આ બેઠકમાં રાજ્યના સિનિયર મંત્રીઓ, અધિક મુખ્ય સચિવ, રાજ્ય પોલીસ વડા પણ હાજર રહ્યા હતા. તો આ રાજ્યના અન્ય શહેરમાં પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ખેડાના યાત્રાધામ ડાકોરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તો ગોમતી ઘાટ અને મંદિરમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પૂનમના દિવસે મંદિરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળતો હોય છે, તેથી પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ શામળાજી રતનપુર બોર્ડર પાસે પોલીસ ઝીણવટભરી વાહનોનું ચેકિંગ કરી રહી છે. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત મહાત્મા મંદિર અને રેલવે સુરક્ષામાં પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. એટીએસને મળેલા ઇનપુટમાં આતંકવાદીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ટાર્ગેટ કરી શકે છે. સુરતથી એક મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો સુરતમાં હીરા ફેક્ટરીના માલિકોની દાદાગીરી સામે આવી છે, જેમાં સીતારામ ડાયમંડના માલિક દ્વારા ચોરી કર્યાની શંકાને યુવકને ઢોર માર માર્યો. જયેશ નામના યુવકને 12 લોકોએ માર મારી છોડી મૂક્યો. રૂપિયા, ચેઇન અને મોબાઈલ લઈને 24 કલાક આ યુવકને ગોંધી રાખી અને માર મારવામાં આવ્યો. પોલીસમાં ફરિયાદ કરી તો પરિવારને પણ મારી નાખવાની ધમકી આ ફેક્ટરી માલિકે આપી છે. તો હીરાના ફેક્ટરીના માલિકની આ ખુલ્લી દાદાગીરી સામે આવી છે, જેમાં સીતારામ ડાયમંડના માલિકે એક યુવકને ઢોર માર માર્યો. આ યુવક પર તેને ચોરી કર્યાની આશંકા છે. જોકે આ વાતની કોઈ પુષ્ટિ નથી, તેની પાસે કોઈ પુરાવો નથી. તેમ છતાં જયેશ નામના યુવકને 12 લોકો ભેગા મળી અને ઢોર માર માર્યો છે. તેની પાસેથી રૂપિયા, ચેઇન અને મોબાઈલ સહિતની વસ્તુઓ પણ લઈ લેવામાં આવી અને 24 કલાક માટે તેને ગોંધી રાખવામાં આવ્યો અને 24 કલાક સુધી તેને મારતા રહ્યા. તો પોલીસમાં અંગેની ફરિયાદ નોંધાવી છે. તો પરિવારને મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી છે. સીતારામ ડાયમંડ માલિકની દાદાગીરીનો આ એક કિસ્સો. ફોનલાઈન પર આનંદ સંવાદદાતા જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ. આનંદ, ડાયમંડ માલિક, ફેક્ટરી માલિકની આ ખુલ્લી દાદાગીરી છે કે યુવક પર આક્ષેપ કરીને તેને ઢોર માર મારવામાં આવ્યો છે, આખો મામલો શું છે અને કાર્યવાહી શું ચાલી રહી છે? શું પોલીસ ફરિયાદ થઈ છે ખરી? જી, સુરતના સીતારામ ડાયમંડના માલિકની દાદાગીરી સામે આવી છે.
વરાછા વિસ્તારમાં આ ફેક્ટરી આવેલી છે અને હીરા ચોરવાનો આરોપ મૂકીને જયેશ નામના વ્યક્તિ જે એમને ત્યાં જ કામ કરતો હતો એને 24 કલાક સુધી ગોંધી રાખીને એને મારવામાં આવ્યો છે. એના 3000 રૂપિયા, ચેન અને મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યો છે અને એને જે છે એ 24 કલાક પછી છોડી દેવામાં આવ્યો છે. ત્યારે યુવક જે છે એ 2 દિવસથી ચાલી નહોતો શકતો એટલે આજે જ ઘરની બહાર નીકળ્યો છે અને હવે સીધો એ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અત્યારે, અને ત્યારબાદ એ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી રહ્યો છે. જી, માહિતી માટે આપનો આભાર. પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા મામલે બંને શાર્પશૂટર શશિકાંત અને અનવર શેખને ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. બંનેના 12 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાયા છે. અગાઉ પોલીસે રિકન્સ્ટ્રક્શન માટે 14 દિવસના રિમાન્ડની માંગ કરવાઈ હતી. જયંતિ ભાનુશાળી હત્યા કેસ મામલે પોલીસને મોટી સફળતા, જેમાં બંને શાર્પશૂટરને પકડી પાડવામાં આવ્યા છે. આજે કોર્ટમાં તેમના રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આ રિમાન્ડ દરમિયાન આ આરોપીઓ પાસેથી પોલીસ શું મોટા ખુલાસાઓ કરાવી શકે છે તે જોવું રહ્યું. ગોવિંદ મહેશ્વરી ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ગયા છે. ગોવિંદ, 12 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે આ બંને શાર્પશૂટરોના. શું લાગી રહ્યું છે? કેટલા મોટા ખુલાસા થવાની શક્યતા રિમાન્ડ દરમિયાન? ચોક્કસ વાત કરવામાં આવે તો પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસના મામલે બંને શાર્પશૂટર છે શશિકાંત કામલે અને અનવર શેખ બંનેને આજે ભચાઉ કોર્ટમાં પોલીસે રજૂ કર્યા હતા. આરોપીઓના 14 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, ત્યારે કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને સમગ્ર કેસની વધુ તપાસ માટે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવા માટે 14 દિવસની માંગણી કરવામાં આવી હતી. હાલ પોલીસે 12 દિવસની રિમાન્ડ દરમિયાન જે ક્યાં ક્યાં રોકાયા હતા તે દિવસોમાં પણ તપાસ કરશે. જી, માહિતી માટે આપનો આભાર. તો રિમાન્ડ દરમિયાન તમામ જે ખુલાસાઓ છે તે કરાવવાનો પ્રયત્ન પોલીસ દ્વારા કરવામાં આવશે અને સ્વાભાવિકપણે આ 12 દિવસના રિમાન્ડમાં મોટી વાતો ખુલે તેવી પણ સંભાવના છે. જયંતિ ભાનુશાળી હત્યાના મામલે સિદ્ધાર્થ પટેલે અંજાર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. આ અરજીની સુનાવણી આગામી 21મી તારીખે હાથ ધરવામાં આવશે. સિદ્ધાર્થ પટેલ છબીલ પટેલનો પુત્ર છે. જયંતિ ભાનુશાળીના ભત્રીજાએ ફરિયાદ નોંધાવી છે. સિદ્ધાર્થ પટેલ છબીલ પટેલનો પુત્ર, જેને આગોતરા જામીન માટે અરજી કરી છે. સુનાવણી 21મી ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે. ત્યારે મુશ્કેલી વધે છે કે કેમ તે તો આવનાર 21 તારીખે ખ્યાલ આવશે. તો છબીલ પટેલનો પુત્ર સિદ્ધાર્થ પટેલ કે જેને આગોતરા જામીન માટે અરજી કરી છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં આજે સ્વાઇન ફ્લૂના 94 કેસ નોંધાયા, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 43 કેસ નોંધાયા હતા. તો વડોદરામાં 11, આણંદમાં 8 અને સાબરકાંઠામાં 7 કેસ નોંધાયા. જ્યારે સ્વાઇન ફ્લૂના કારણે 2 વ્યક્તિના મોત થયા હતા. મળતી માહિતી મુજબ રાજ્યમાં સ્વાઇન ફ્લૂના 632 દર્દીઓ સારવાર હેઠળ છે. મહત્વનું છે કે રાજ્યમાંથી સ્વાઇન ફ્લૂને નાથવા માટે તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેને હજી સુધી સફળતા નથી મળી. રાજ્યમાં વકરેલા સ્વાઇન ફ્લૂને લઈને હાઈકોર્ટમાં કરાયેલી અરજીના મામલે એએમસીના હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા અને કોર્પોરેશન વતી એફિડેવિટ કરી હતી, જેમાં એએમસી હેઠળની તમામ હોસ્પિટલોમાં દવાનો જથ્થો ઉપલબ્ધ હોવાની વાત કરવામાં આવી હતી. સાથે સાથે આઇસોલેશન વોર્ડ અને વેન્ટિલેટર પર પૂરતી સંખ્યામાં હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમજ સ્વાઇન ફ્લૂના નિદાન માટે શહેરમાં 7 લેબોરેટરી કાર્યરત હોવાની તથા પ્રચાર અને પ્રસારના માધ્યમથી લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આવી રહી હોવાનું પણ એએમસી દ્વારા એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું. જો કે આ મામલે વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે. ત્યારે 11મી ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના 495 કેસ નોંધાયા હોવાનું એએમસી દ્વારા જણાવવામાં આવ્યું છે. તો સ્વાઇન ફ્લૂની અરજીનો મામલો આવતીકાલે તેના મામલે જ સુનાવણી હાથ ધરાશે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર વધી રહ્યો છે. સ્વાઇન ફ્લૂ મુદ્દે સબ સલામત હોવાના દાવા એક તરફ તંત્ર કરી રહ્યું છે, પરંતુ બીજી બાજુ સ્વાઇન ફ્લૂના આંકડાઓ વધી રહ્યા છે. સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કયું એવું કારણ છે તેને નાથવા માટે આરોગ્ય વિભાગ નિષ્ફળ થયું છે તે શોધખોળ આરોગ્ય વિભાગ કરી રહ્યું છે.
જૂનાગઢના વિસાવદરના કુટિયા જંગલ વિસ્તારમાં બાળસિંહનું મોત થયું છે. મલ્ટી ઓર્ગન ફેલ્યુઅર તથા બાળસિંહનું મોત થયું છે અને આ અંગે વન વિભાગે પુષ્ટિ કરી છે. બનાસકાંઠાના ખેડૂતો માટે એક માઠા સમાચાર હવામાન વિભાગે તરફથી આવી રહ્યા છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં જિલ્લામાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન વધારો થવાની પણ ભીતિ હવામાન વિભાગ સેવી રહ્યું છે. તો કમોસમી વરસાદની આગાહી. બનાસકાંઠામાં પડી શકે છે વરસાદ, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ. ખેડૂતો માટે આ માઠા સમાચાર કહી શકાય. આમ પણ ખેડૂતોની ચિંતા દિન પ્રતિદિન વધી રહી છે, પરંતુ જો કમોસમી વરસાદ પડશે તો ચોક્કસપણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ચિંતામાં ખેડૂતો લાગી રહ્યા છે. हमारा स्टेट का जो नॉर्दर्न पार्ट है, नॉर्थ गुजरात रीजन, उस एरिया में थोड़ा क्लाउड फॉर्मेशन भी हुआ है. हम मानते हैं कि कोई एक आधा जगह में वेरी लाइट रेनफॉल होने का संभावना है. हमने देखा है कि बनासकांठा डिस्ट्रिक्ट में थोड़ा वेरी लाइट रेनफॉल का हमने फोरकास्ट दिया है. ओनली बनासकांठा डिस्ट्रिक्ट एंड नेक्स्ट डे 1 में बाकी 4 दिन कोई बारिश का कोई फोरकास्ट नहीं है. अभी जो रिगार्डिंग दिस विंटर का, आई थिंक ये अभी अगले 2-3 दिनों में जो है मिनिमम टेम्परेचर और बढ़ेगा. एटलीस्ट 2 to 4 डिग्री सेल्सियस इंक्रीज रहेगा, क्योंकि विंड पैटर्न अभी चेंज हो गया. विंड अभी जो है नॉर्दर्ली नहीं है. विंड मेनली योर वेस्टर्ली टू वेस्ट नॉर्थ वेस्टर्ली टाइप ऑफ विंड है ओवर आवर स्टेट. तो इससे ग्रेजुअली जो है धीरे धीरे टेम्परेचर, मिनिमम टेम्परेचर एंड मैक्सिमम टेम्परेचर दोनों ही बढ़ने लगेगा. સુરતમાં અલ્પેશ કથિરિયાની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટે અલ્પેશ કથિરિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે, જેથી અલ્પેશને લાજપોરની જેલમાં મોકલવામાં આવ્યો છે. આ મામલે આગામી 22મી ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે કોર્ટમાંથી બહાર આવતા સમયે અલ્પેશ કથિરિયાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે જીવતા રહીશું તો ફરી મળીશું. મહત્વનું છે કે કોર્ટે અલ્પેશ કથિરિયાના જામીન રદ કર્યા, તેમ છતાં તે હાજર નહોતો થયો. જોકે અલ્પેશ કોર્ટ સમક્ષ હાજર ન થતા આખરે તેની ધરપકડ કરવામાં આવી હતી. અલ્પેશ કથિરિયાની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને કિરીટ પટેલ અલ્પેશના બચાવમાં ઉતરી પડ્યા. લલિત વસોયાએ પોલીસની ભૂમિકાને શંકાસ્પદ ગણાવી અને કહ્યું કે અલ્પેશને જામીન મળે તે માટે હાઈકોર્ટમાં જઈશું. જ્યારે કિરીટ પટેલે કહ્યું કે ચૂંટણી નજીક આવી રહી છે, માટે આંદોલનકારીઓને દબાવવામાં આવી રહ્યા છે. પાસના નેતા અને પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયાની રાજદ્રોહના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. અલ્પેશ કથિરિયા જે સુરતની અંદર બનાવ બન્યો, એ બનાવને વિકૃત રીતે કોર્ટની અંદર રજૂ કરી અલ્પેશના રાજદ્રોહના જે જામીન હતા એ જામીન રદ કરાવવામાં સરકારની સૂચનાથી પોલીસે મહત્વની ભૂમિકા ભજવી છે. અલ્પેશ કથિરિયા ઉપર કોઈ જોર જુલમ ન કરે એના માટે અમે આજે મુખ્યમંત્રીનો પણ સમય માંગ્યો છે. મુખ્યમંત્રી પાસે જઈ અને હું અને મારા સાથી ધારાસભ્યો રજૂઆત પણ કરવાના છીએ કે જે રીતે કાનૂની રીતે અલ્પેશ કથિરિયા સામે કાર્યવાહી થાય, પરંતુ કોઈ પ્રકારની કિનાખોરી રાખવામાં ના આવે. છેલ્લા ઘણા સમયથી જે રીતે સુરતની અને ગુજરાતની પોલીસ અલ્પેશ કથિરિયાને પકડવા માટે તનતોડ મહેનત કરી રહી હતી, જાણે કે અલ્પેશ કથિરિયા મોટો ત્રાસવાદી હોય અને કાશ્મીર ઉપર હુમલો કર્યો હોય, એવી રીતે એની ધરપકડ કરવામાં આવી છે. જે રીતે અલ્પેશ કથિરિયાની ધરપકડ થઈ છે, જ્યારે જ્યારે ચૂંટણી આવે છે, ચૂંટણી નજીક દેખાય છે, ત્યારે જે પણ આંદોલનકારીઓ હોય, એ પાટીદાર સમાજના હોય કે અન્ય સમાજના હોય, એમને જે રીતે દબાવવાની, એમની ધરપકડ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, એ ખરેખર લોકશાહીને શરમાવે એવું કૃત્ય છે.
અને કેટલાક મહત્વપૂર્ણ સમાચાર સાથે પરત ફરીએ છીએ એક બ્રેક બાદ સમાચારમાં આગળ વાત રાજ્યમાં કડક દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલ ચાલી રહી છે ત્યારે પાટનગર ગાંધીનગરમાંથી જ દારૂની બોટલ મળી આવી છે ધારાસભ્ય ક્વાર્ટરમાંથી દારૂની બોટલ મળી આવી છે બ્લોક નંબર 5માંથી દારૂની બોટલ મળી આવી છે બ્લોકની કચરાપેટીમાંથી દારૂની ખાલી બોટલ મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે ત્યારે અહીં સવાલ ઉભો થાય છે કે દારૂની બોટલ અહીં કોણ મૂકી ગયું કે પછી ધારાસભ્યો દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવી હતી શું અહીં અન્ય કોઈ વ્યક્તિ દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવી હતી જો ધારાસભ્ય જ આ રીતે દારૂની મહેફિલ માણશે તો આમ જનતાને શું સંદેશ જશે જો કે હાલ તો દારૂની ખાલી બોટલ મળી આવી છે અને આ બોટલ ક્યાંથી આવી કોણ લાવ્યું તે અંગે કોઈ જ વિગતો નથી મળી વડોદરામાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારને સ્વાઇન ફ્લૂ થતા તેમને વડોદરાની કારેલીબાગ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા મહત્વની બાબત એ છે કે રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર વકરી રહ્યો છે અને વધી રહ્યો છે અને તંત્ર તેને નાથવામાં અસફળ રહ્યું છે ગાંધીનગરમાં ટૂંકું બજેટ સત્ર બોલાવવાના મામલે વિપક્ષે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા ટૂંકા સત્ર અંગે વિપક્ષ એક તરફ પ્રહાર કરી રહી છે ત્યારે રાજ્ય સરકારનું શું કહેવું છે આવો તે પણ જાણીએ લોકોની સમસ્યાઓને વિધાનસભામાં રજૂ કરવા પૂરતો અવસર પ્રાપ્ત થવો જોઈએ પૂરતા દિવસો તંદુરસ્ત રીતે એની ચર્ચા થવી જોઈએ એના બદલે ભારતીય જનતા પાર્ટીની સરકાર પોતાની નિષ્ફળતાઓને છુપાવવા વિધાનસભાના દિવસો ઘટાડી રહી છે ચર્ચા માટેનો સમય ઘટાડી રહી છે અને મને લાગે છે કે આ વિધાનસભાનું લેખાનુદાન સત્ર એ લોકસભાની ચૂંટણીઓ પૂર્વે ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કરવા માટેનું પ્લેટફોર્મ માત્ર બનીને રહેશે વિધાનસભાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઓછા સમયના કારણે એમની સમસ્યાઓને સરકાર સામે રજૂ નહીં કરી શકે એનું ભારે મોટું દુઃખ છે કોઈ નવી પ્રણાલી ઊભી નથી કરી ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ અને જ્યારે પાર્લામેન્ટની ચૂંટણી આવી ત્યારે આ જ પ્રકારે ટૂંકા સત્રથી ફૂલ બજેટ સુધીના સમય દરમિયાનનો જરૂરિયાતનો ખર્ચ મંજૂર કરવો એ પ્રકારે વર્ષોથી ચાલી આવતી પ્રણાલી મુજબ આજથી 22 તારીખ સુધી ટૂંકું સત્ર બોલાવવામાં આવ્યું છે આ સાથે જ બુલેટિનમાં રોકાઈ વાપીના ગુંજન વિસ્તારમાં તસ્કરોએ આતંક મચાવ્યો છે સુપર સ્ટોરમાં તસ્કરોએ આતંક મચાવ્યો છે સુપર સ્ટોરના પાછળના ભાગમાં આવેલા દરવાજાને તોડી અંદર પ્રવેશ્યા હતા તસ્કરોએ 3 લાખથી વધુની રોકડની ચોરી કરી છે સુપરમાર્કેટમાં લગાવેલા સીસીટીવીમાં ચોર કેદ થઈ ગયા વાપી પોલીસે એફએસએલની મદદથી પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે દરવાજાનો મિજાગરો તોડી શેપ રૂમમાં મૂકવામાં આવેલ સ્ટ્રોંગ તિજોરીમાં મૂકેલ રોકડા રૂપિયા કે જે શનિ રવિની ઇન્કમ હતી તે રૂપિયા 3,03,000 ચોરી સમો ચોરી કરી અને ભાગી ગયેલ છે મેનેજરની ફરિયાદ અમારા રૂબરૂ લઈ ગુનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે એએમસીનું બજેટ મંજૂર કરવા મુદ્દે વિવાદ સર્જાયો કોંગ્રેસના કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો છે બજેટ સત્ર 2 દિવસનું રાખવાના મુદ્દે વિવાદ સર્જાયો છે બજેટની ચર્ચા વિના જ મંજૂરી આપી દેવામાં આવી હતી એએમસીમાં કોંગ્રેસના કોર્પોરેટરો ધરણા પર બેઠા છે કોંગ્રેસ મેયર વિરુદ્ધ કોંગ્રેસના ધરણા કર્યા છે તો લોકશાહીનું હનન થઈ રહ્યું હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો ગઈકાલે જે રીતે મેયરશ્રીએ પોતાની ગરિમા ના જાળવી और કોંગ્રેસના એક કાઉન્સિલરને અને એ પણ મહિલા કાઉન્સિલરનું જે રીતે અપમાન કર્યું એમને બોલતા માઇક બંધ કરાવી દીધું જ્યારે શહેરની ચર્ચા કરતા હતા ત્યારે માઇક બંધ કરાવવું અને એમને અપમાનજનક રીતે વર્તવું એ યોગ્ય ન હતું તેને લઈને આજે અમે અમારું વિરોધ પ્રદર્શિત કર્યું છે હવે અત્યારે 466 કિલોમીટર અને 8,000 કરોડનું બજેટ એક રાજ્ય કરતા પણ મણિપુર કરતા પણ વધારે બજેટ કોર્પોરેશનનું છે
તો શા માટે ચર્ચા નથી કરતા, ચર્ચા કેમ દૂર ભાગે છે? પહેલા દિવસે 4 બજેટ મૂક્યા, એમાં પણ આ રીતે ઉભાડો કરીને પૂરું કરી નાખ્યું. આમાં પણ શાંતિથી વાત ચાલતી હતી. અમારે કાઉન્સિલર બોલવા ઉભા થયા, તેમનો માઇક બંધ કરાવી દીધો. આ લોકશાહી રીત નથી. આગળ વાત રાજકોટની. રાજકોટના ગોંડલ તાલુકાના ગોમટા ગામમાં એક પરિણીતાને જીવતી સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સાસુ સસરાએ પરિણીતાને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો છે. સસરાને દેવું વધી ગયું હતું અને તે મામલે ઘરમાં અવારનવાર ઘરકંકાસ થઈ રહ્યો હતો. ત્યારે આ મામલે સસરાએ પુત્રવધૂને પિયરથી રૂપિયા લાવવા માટે કહ્યું હતું. જોકે પરિણીતા રૂપિયા ન લાવતા સાસુ સસરાએ પરિણીતાને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો. આ મામલે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી છે. કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સરકાર દ્વારા સખત કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ પગલાંને લઈને અમદાવાદના લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને કહ્યું હતું કે સરકારને જ્યારે વિપક્ષનો અને જનતાનો પૂરો સાથ હોય ત્યારે સરકારે વધુ વિચાર્યા વગર કાયમી માટે આતંકવાદીનો ખાત્મો કરવો જોઈએ. આ સાથે જ કેટલાક વિદ્યાર્થીઓએ શંકા પણ વ્યક્ત કરી હતી કે જ્યારે આટલો કડક બંદોબસ્ત છે તો દેશમાં હુમલાનો સામાન ક્યાંથી આવ્યો તેના વિશે પણ વિચારવાની જરૂર છે અને સૌથી પહેલા આવા નેતાઓને ખતમ કરવાની જરૂર છે જે ભારતમાં રહીને પાકિસ્તાનના નારા બોલે છે અને ભારત સાથે ગદ્દારી કરે છે. તો પહેલા એમ જ કે આતંકવાદી બી એકલા આપણા દેશના દુશ્મન નથી, આપણે દેશમાં રહેલા ને આપણે દેશને નુકસાન પહોંચાડનારા ઘણા દુશ્મન છે. એટલે હું તો એમ કહીશ કે સરકારને કે પહેલા આપણા દેશના ગદ્દારોને લાલ કિલ્લા પર લટકાવી દો, જરૂર પડે તો મારો એમને. બાકી આવો તો સમય આવી ગયો છે, સમય પાકી ગયો છે કે એમ કે આંબો જે વાવે ને કેરી ના ખાય. એટલે સરકારે જે આર્મી બની હતી ને હવે એનો સદુપયોગ કરવાનો ટાઈમ આવી ગયો છે. એક તો પેલો સરકારે કદમ ઉઠાવેલો કે આર્મીને છૂટ આપી દીધી છે કે તમારે જે કરવું હોય તે કરો. તેનાથી હું ખૂબ જ એપ્રિશિએટ છું કે એક યુવાન તરીકે મને ખૂબ સારું લાગ્યું કે આપણા સરકારે આવો નિર્ણય લીધો અને હજી અમુક એવા નિર્ણયો લેવાની જરૂર છે જેનાથી પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલ થાય અને યુદ્ધ એક ઓપ્શન છે કે આપણે યુદ્ધ કરીએ, પણ યુદ્ધ થવાથી આખો દેશ 20 વર્ષ પાછળ જાય છે. તો સરકારે એવા પગલાં લેવા જોઈએ કે એ પાકિસ્તાનને પોતાનો જવાબ આપી શકે કે તમે જે કર્યું એ ખોટું કર્યું છે એનો એને જવાબ પણ મળી શકે અને ભારત આર્થિક રીતે પાયમાલ ના થાય અને તે હંમેશા પ્રગતિ કરતું રહે.